સિનોર તાલુકાના માલસર મુકામે આવેલ રેલવે સ્ટેશન નજીક ત્રાટકેલા દીપડાએ 18 વર્ષની વાછરડીનું મારણ કરતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સિનોર તાલુકામાં દીપડાનો આતંક સતત વધી રહ્યો છે। દીપડો એક બાદ એક પશુઓનું મારણ કરતા હોય તેવા અવારનવાર બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સિનોર તાલુકાના માલસર મુકામે વધુ એક દીપડા દ્વારા પશુનું મારણ કર્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માલસર ગામે રેલવે સ્ટેશન નજીક એક દીપડો ત્રાટક્યો હતો અને ત્યાં પશુપાલક રામદાસ વસાવાએ રેલવે સ્ટેશનની બાજુમાં બાંધેલા પશુઓ પૈકી એક આશરે 18 વર્ષની વાછરડીનું મારણ કરી દીપડો ભાગી ગયો હતો। જ્યારે પશુપાલક રામદાસ વસાવા સવારે દૂધ કાઢવા માટે ગયા ત્યારે સ્થળ પર મૃત હાલતમાં વાછરડી પડેલી જોવા મળી હતી, જે અંગેની વાત વાયુ વેગે સમગ્ર ગામમાં પ્રસરી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે તંત્ર દ્વારા સત્વરે દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સંજય ખત્રી સાથે જેસલ વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, સિનોર। મારું નામ રામદાસ આર વસાવા છે। હું માલસર ગામનો રહેવાસી છું। સવારે હું દૂધ કાઢવા માટે આવ્યો મારી ગાયો પાસે, ત્યારે જોયું તો મારી 18 વર્ષની વાછરડીનું દીપડાએ મરણ કરેલું હતું। ખૂબ મને દુઃખ થયું અને એટલું અતિશય ગંભીર મરણ કરેલું હતું કે જોઈને મારા રૂવાટા ઊભા થઈ ગયા। તો અહીંના અમારા સિનોર તાલુકાના તંત્રને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વહેલી તકે પાંજરું મૂકી અને દીપડાને પાંજરામાં પૂરો એવી મારી માગણી છે। સાથે સાથે 1 મહિના અગાઉ અહીંયા બ્રિજ પાસે પણ એક ભેંસનું જે બચ્ચું હતું એનું પણ દીપડાએ મરણ કર્યું હતું। તો આ બીજી ઘટના થઈ મારા ત્યાં। તો આવી ફરી ઘટના ના બને એ માટે 2 હાથ જોડીને તંત્રને વિનંતી કરું છું કે તમે પાંજરે દીપડાને પૂરો અને યોગ્યમાં યોગ્ય ન્યાય મળે એવી મારી માગણી છે।